સૌથી પહેલા સમાચાર અમદાવાદથી, જ્યાં રાજપૂત સંકલન સમિતિની અમદાવાદમાં બેઠક મળી છે। ગોતાના રાજપૂત ભવન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રૂપાલાને આપેલા અલ્ટિમેટમ પૂર્ણ થતા આ બેઠકનું આયોજન, આંદોલનની આગળની રણનીતિ ઘડવા પર આ બેઠકમાં ચર્ચાઓ થઈ રહી છે। રૂપાલાએ ઉમેદવારી પાછી ન ખેંચતા હવે રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવવામાં આવશે। ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। તો રૂપાલાએ છેવટે ઉમેદવારી પાછી ખેંચી નથી અને માટે જ હવે ક્ષત્રિય સમાજ ન માત્ર રૂપાલાનો પરંતુ ભાજપનો પણ વિરોધ કરશે। આ બેઠક શરૂ થઈ ચૂકી છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત સંકલન સમિતિની બેઠક મળી છે। 92 અલગ અલગ સંસ્થાઓ આ બેઠકમાં જોડાઈ છે। આ સંસ્થાના આગેવાનો હવે આગામી રણનીતિ પર ચર્ચાઓ કરી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। જે રીતે અલગ અલગ ચોક્કસ આંદોલનના પડાવ ચોક્કસ રહ્યા છે, લાગે છે કે હવે જે રણનીતિ બનાવવાની આખી ઘટના છે, આખી વાત છે, રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। હવે આગામી દિવસોમાં ન માત્ર રૂપાલાનો પરંતુ ભાજપનો પણ વિરોધ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર છે। जी परसोत्तम रूपाला ने लईने एक अल्टिमेटम क्षत्रिय समाज द्वारा आपवामां आव्युं हतुं अने ए अल्टिमेटम आज पूर्ण थई रह्युं छे अने एना ज कारणे हवे आगामी आंदोलननी रणनीति केवा प्रकारनी रहेशे एने लईने एक विशेष बेठकनुं आयोजन करवामां आव्युं छे। अने अमदावादनो जे राजपूत भवन आवेलुं छे त्यां अत्यारे हाल राजपूत क्षत्रिय समाजनी तमाम जे 92 शाखाओ छे एना प्रतिनिधिओनी बेठक अत्यारे हाल चाली रही छे। आपणे दृश्यमां जोई रह्या छो के तमाम जे संस्थाओ 92 संस्थाओ छे क्षत्रिय समाजनी ए तमाम 92 संस्थाना प्रतिनिधिओ अत्यारे हाल आ बेठकमां उपस्थित छे अने बेठकमां हवे आगळनी रणनीति अथवा तो आंदोलन कया रस्ते केवी रीतना आगळ जशे एने लईने चर्चा चालती जोवा मळी रही छे। महत्वनुं छे के फॉर्म परत खेंचवानी जे अंतिम तारीख छे लोकसभा माटेनी गुजरातमां ए 22मी तारीख छे, परंतु 19मी तारीखनुं अल्टिमेटम आपवामां आव्युं होवाना कारणे आजे आ बेठक बोलाववामां आवी छे अने आवतीकालथी ज आ आंदोलनने वधारे जलन करीने आगळ लई जवा माटेनुं एक प्लानिंग करवामां आव्युं छे। અત્યાર સુધીનું જે આંદોલન હતું એમાં આપણે જોયું હતું કે કેવી રીતના રાજપૂત સમાજ દ્વારા, ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ જે પ્રકારનું, કારણ કે વારંવાર ક્ષત્રિય સમાજનો એ દાવો રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાએ જે માફી માંગી છે એ યોગ્ય વેમાં નથી માંગી અને એક રીતનો અહંકાર એમને માફીમાં પણ દર્શાવ્યો છે। એના જ કારણે તેઓ પરસોત્તમ રૂપાલાને માફ કરવા નથી માંગતા અને જો ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી કરાવી દીધી છે અને 22મી તારીખ સુધી તેઓ ફોર્મ પરત નથી ખેંચતા તો આગામી સમયની અંદર અત્યાર સુધી સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરતા હતા, પરંતુ હવે આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં તમામ જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે એ પ્રકારનું નિવેદન સંકલન સમિતિ દ્વારા અગાઉથી જ આપી દેવામાં આવ્યું છે। અને આ સિવાય આંદોલન હવે કેવી રીતના આગળ વધશે એ સંદર્ભની અંદર આ સમગ્ર બેઠકની અંદર ચર્ચા ચાલતી જોવા મળી રહી છે। થોડી વાર પહેલા જે માહિતી સામે આવી રહી છે એની અંદર તમામ જે લોકસભા બેઠકો છે એ તમામ લોકસભા બેઠકો દીઠ 2 થી 3 સભ્યોને જે છે એમને જવાબદારી સોંપવામાં આવી છે અને જે તે લોકસભા વિસ્તારમાં આ આંદોલનને ભાજપ સામે લડત લડવા માટે કેવી રીતના આગળ લઈ જવામાં આવશે એ સંદર્ભની અંદર તમામ જગ્યાઓ પર જવાબદારીઓ પણ આપવામાં આવી રહી છે। આ સિવાય કારણ કે અગાઉ વારંવાર આ આંદોલન તરફથી જ એ વાત કહેવામાં આવી છે કે જે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો છે એમને રાજપૂત કહેવા અને એ સિવાય એ નેતાઓની ભૂમિકા કયા પ્રકારની રહેશે, એમનો પણ વિરોધ કરવો કે પછી એમના પર દબાણ ભારતીય જનતા પાર્ટી પર એમના થકી કેવી રીતના લાવવું એ સંદર્ભની તમામ બાબતો પર ચર્ચા અત્યારે હાલ ચાલી રહી છે। અને જો 22 તારીખ સુધી પરત ફોર્મ હજુ પણ ખેંચવામાં નહીં આવે, કારણ કે જે પ્રકારની વાત ગઈકાલે અમિત શાહે કરી હતી ને એમાં એમને સ્પષ્ટ કર્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે અને ભારતીય જનતા પાર્ટીનો તમામ બેઠકો પર વિજય નિશ્ચિત છે અને આ નિવેદન એ બાબતની સ્પષ્ટતા કરે છે કે કેન્ડિડેટ રૂપાલા જ બન્યા રહેશે અને એના જ કારણે અથવા તો આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ બેઠક ચાલી રહી છે અને એ જ દિશામાં ચર્ચા ચાલતી અત્યારે હાલ। નરેન્દ્ર, એક ચોક્કસ સવાલ ચોક્કસ થઈ રહ્યો છે કે જે રીતે આખું આંદોલન ચલાવાયું છે, ચાલી રહ્યું છે, એમાં હવે કોંગ્રેસની એન્ટ્રી, કેમ કે ચોક્કસ દાવા થઈ રહ્યા છે કે હવે જે ભાજપથી નારાજ ક્ષત્રિય સમાજ છે એ હવે કોંગ્રેસને વોટ કરશે, આ પ્રકારનો કોઈ ચોક્કસ નિર્ણય લેવાઈ શકે છે બેઠકમાં?
જી જરૂરથી કારણ કે આવી બધી બાબતો છે આંદોલનમાં સ્પષ્ટ હોતી નથી કારણ કે આખી બાબત જે છે સામાજિક આંદોલન છે એ રાજકીય રંગરૂપ અધિકૃત રીતના ના પકડી લે એના જ કારણે અધિકૃત આ રીતના કહેવામાં નથી આવતું પરંતુ ભાજપનો વિરોધ કરવો એ બાબત દર્શાવી રહી છે કે ભાજપ નહીં તો કોણ તો એ સ્વાભાવિક રીતના જ કોંગ્રેસ બનતું હોય છે અને આનો સીધો લાભ જે છે એ કોંગ્રેસને જ મળતો જોવા મળશે અને કદાચ આ જ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા પણ રૂપાલા સામે પરેશ ધાનાણીને ઉતાર્યા છે અને એમના કાર્યકારી અધ્યક્ષ અને એ સિવાય ત્યાંના જે લલિત વસુયા છે લલિત કગથરા એમની સાથે જ્યારે છેલ્લે વાતચીત થઈ હતી ત્યારે એમને આ જ પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને એમને TV9 સાથેની વાતચીતમાં એ બાબત સ્પષ્ટ કરી હતી કે તેઓ એક રાજકીય પાર્ટી છે કોઈ ભજન મંડળી નહીં આ પ્રકારના આંદોલન થતા હોય છે ત્યારે એ આંદોલનનો લાભ કોંગ્રેસને કેવી રીતના મળી શકે એ બાબતનું તેઓ ખાસ ફોકસ કરી રહ્યા છે અને જરૂરથી આ આંદોલનનો લાભ કેવી રીતના કોંગ્રેસને મળી શકે એ દિશામાં પણ કામ થઈ રહ્યું છે અને રાજપૂત સમાજની જે સંકલન સમિતિ છે એ તો માત્ર જે અધિકૃત વાત કરે છે એમાં એ બાબત સ્પષ્ટ કરી રહ્યા છે કે હવે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે અને એના જ કારણે તમામ જે લોકસભા બેઠકો છે એ દીઠ કમિટીઓ પણ બનાવાઈ રહી છે ધન્યવાદ જી નરેન્દ્ર તમામ જાણકારી બદલ તો હવે ભાજપનો વિરોધ ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં શરૂ કરશે આજની બેઠક અતિ મહત્વપૂર્ણ મનાઈ રહી છે